રાજકોટના લોકોને મળશે પોપટપરા ગરનાળામાં ભરાતા પાણીની સમસ્યાથી છુટકારો। રાજકોટના પોપટપરા અંડરબ્રિજ દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી હવે લોકોને રાહત મળવાની આશા છે। મનપાએ પાણીના નિકાલ માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે। દર વર્ષે થોડો વરસાદ પડતા જ પોપટપરા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જાય છે। પાણીનું સ્તર સતત વધી જતા રસ્તા પર વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને કેટલીક વખત વાહનો તણાઈ જવાની સ્થિતિ પણ સર્જાય છે, જેના કારણે તંત્રને અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડે છે। આ સમસ્યાના કારણે આસપાસની સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। હવે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે મનપાએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। પોપટપરા રેલવે લાઇનની બંને બાજુ રેલવેની જગ્યા આવેલી છે, જ્યાંથી પાઇપલાઇન નાખવા માટે મનપા દ્વારા રેલવે વિભાગ પાસે મંજૂરી માંગવામાં આવી છે। આ અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલવેને પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે। મંજૂરી મળ્યા બાદ વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે પાઇપલાઇનની કામગીરી હાથ ધરવામાં આવશે। જો આ યોજના અમલમાં આવે તો દર ચોમાસામાં પોપટપરા અંડરબ્રિજમાં સર્જાતી પાણી ભરાવાની સમસ્યાથી વાહન ચાલકો અને સ્થાનિકોને મોટી રાહત મળી શકે છે। 22 જુલાઈથી જામશે વરસાદી માહોલ, અંબાલાલ પટેલની આગાહી। તારીખ 22 જુલાઈ આસપાસ એક મજબૂત સિસ્ટમ બની રહી છે। ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાનો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 22 જુલાઈથી વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે। ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં કેટલાક દિવસોથી વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ હવે ફરી એકવાર મેઘરાજા સક્રિય થવાના સંકેત મળી રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 22 જુલાઈથી રાજ્યમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનશે, જેના પ્રભાવથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાશે। ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે આ સારા સમાચાર છે। આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે। કેટલાક વિસ્તારોમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાઈ શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ વરસાદ લગભગ 3 ઇંચ કે તેથી વધુ, કોઈ ભાગમાં 4 ઇંચ જેવો વરસાદ થઈ શકે। માત્ર ઉત્તર ગુજરાત જ નહીં, પરંતુ મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। અહીં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે। જો સાયક્લોનિક સિસ્ટમ વધુ મજબૂત બનશે તો કેટલાક વિસ્તારોમાં 5 થી 6 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે, જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો જળબંબાકાર બનવાની સંભાવના છે। વડોદરા વગેરે ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે। જો સિસ્ટમ મજબૂત હશે તો 5 થી 6 ઇંચ જેવો વરસાદ થઈ શકે। દક્ષિણ ગુજરાત માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને 24 અને 25 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। નવસારી અને વલસાડ જિલ્લામાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસના પાપી પોલીસની પકડમાં। અમદાવાદના રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા જીવલેણ બ્લાસ્ટ કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે। મુખ્ય આરોપી અને ફેક્ટરી માલિક મેહુલ ડોડિયાની ધરપકડ કરવામાં આવી છે। તેની સાથે તેની માતા અને પાર્ટનરની પણ ધરપકડ કરવામાં આવી છે। આ ઘટનામાં પોલીસે મુખ્ય આરોપી અને ફેક્ટરી માલિક મેહુલ ડોડિયાને સાબરમતી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો। તેની સાથે ફેક્ટરીના સંચાલનમાં સંકળાયેલા તેની માતા રમીલાબેન ડોડિયા અને પાર્ટનર સાદિકની પણ ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ પોલીસના જણાવ્યા મુજબ ત્રણેયની ભાગીદારીથી ફેક્ટરીનું સંચાલન થતું હતું। 3 અલગ અલગ શેડમાં ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવતું હતું। ફેક્ટરીને 4 માર્ચ 2026ના રોજ બંધ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા લગભગ 20 દિવસથી ફરી ગેરકાયદે શરૂ કરવામાં આવી હતી। એટલું જ નહીં, ફેક્ટરીમાં દારૂગોળાનો જથ્થો પણ 15 કિલોગ્રામ કરતાં વધારે હતો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને મોટા પ્રમાણમાં ફટાકડાના ઓર્ડર મળ્યા હતા। આ ઓર્ડર પૂરા કરવા માટે દાહોદ જિલ્લાની સંજેલી વિસ્તારની શ્રમિકોને કામ પર લાવવામાં આવ્યા હતા। જોકે આ શ્રમિકોનો કોઈ વીમો લેવામાં આવ્યો ન હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। પોલીસે જણાવ્યું કે બ્લાસ્ટ સમયે મેહુલ ડોડિયા ફેક્ટરી પર હાજર હતો, પરંતુ દુર્ઘટનાના કારણે ફરાર થઈ ગયો હતો। પોતાની માતાને હોસ્પિટલ લઈ જવા અન્ય વ્યક્તિને ઘટના સ્થળે મોકલ્યો હતો। તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે વર્ષ 2014માં પણ આ જ સ્થળે આગની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું। આ જગ્યા ઉપર 2014માં जो है આ રમીલાબેન જ્યારે ચલાવતી હતી જો અહીંયા આ જ રીતે દારૂખાના બનાવવાના જો ફેક્ટરી, ત્યારે પણ આગ લાગવાથી એક વ્યક્તિના મૃત્યુ થયેલા હતા। આ ઘટના બાદ વર્ષ 2020માં મેહુલ ડોડિયાના નામે ફટાકડાનું લાયસન્સ લેવામાં આવ્યું હતું, જે એક્સપાયર્ડ થઈ ગયું છે। હાલ જમીનના માલિક, ફાઇનાન્સર તેમજ શ્રમિકોને લાવનાર કોન્ટ્રાક્ટરની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે। બ્લાસ્ટ દરમિયાનના અલગ અલગ સીસીટીવી ફૂટેજ આવ્યા સામે, ધડાકાથી નજીકની કંપનીના કાચ ફૂટ્યા। અમદાવાદના રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસની ફેક્ટરીઓ સુધી તેની અસર પહોંચી હતી અને કેટલીક જગ્યાએ બારીઓના કાચ પણ તૂટી ગયા હતા। બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે દૂર સુધી ધડાકાના અવાજ સંભળાયા સાથે જ ફેક્ટરીથી દૂર લગાવેલા સીસીટીવી બંધ થઈ ગયા। નજીકની એક ફેક્ટરીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં બ્લાસ્ટની સમગ્ર ઘટના કેદ થઈ છે। સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે અચાનક થયેલા ભયાનક વિસ્ફોટ બાદ આસપાસના વિસ્તારમાં ભારે અસર જોવા મળી રહી છે।
બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે નજીક આવેલી ફેક્ટરીના બારીના કાચ પણ તૂટી ગયા. વિસ્ફોટ બાદ આસપાસની કંપનીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કર્મચારીઓ જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. બ્લાસ્ટની અસરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એક નજીકની ફેક્ટરીનો સીસીટીવી કેમેરા પણ વિસ્ફોટના આંચકાથી બંધ થઈ ગયો. ઘટનાના દ્રશ્યો સામે આવ્યા બાદ બ્લાસ્ટની ગંભીરતાનો ખ્યાલ આવી રહ્યો છે. હાલ આ મામલે પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ બ્લાસ્ટની ઘટનાએ દાહોદને હચમચાવ્યું. એક સાથે પરિવારના 5 સભ્યોની અંતિમ યાત્રા. અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટની સૌથી કરુણ તસવીર દાહોદ જિલ્લામાંથી સામે આવી. સંજેલી તાલુકાના ગોવિંદ તળાઈ ગામના એક જ પરિવારના 5 સભ્યોને પરિવારના મુખ્ય સભ્ય વગર જ અંતિમ વિદાય આપવામાં આવી અને સમગ્ર ગામ હિબકે ચડ્યું. પરિવારના વડા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી તેમની સારવાર ચાલી રહી છે. અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટે દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકાના ગોવિંદ તળાઈ ગામનો એક આખો પરિવાર ઉજાડી નાખ્યો. મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવવા માટે દંપતી પોતાના 4 બાળકો સાથે ફટાકડાની ફેક્ટરીમાં કામ કરવા ગયા હતા. પરંતુ ભયાનક બ્લાસ્ટમાં માતા અને 4 બાળકોના મોત થતા પરિવાર પર આપ ફાટી પડ્યું. મૃતકોમાં 40 વર્ષીય રમીલાબેન, 14 વર્ષીય રિંકુબેન, 13 વર્ષીય રવીના, 11 વર્ષીય શિવાની અને 4 વર્ષની નીરવનો સમાવેશ થાય છે. એક જ પરિવારના 5 સભ્યોના મોતથી ગોવિંદા તળાઈ ગામના ગામગીની છવાઈ ગઈ છે. ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો. મૃતકોના પરિવારજનોનું આક્રંદ સૌને ભાવુક બનાવી ગયું છે. પરિવારજનોનું કહેવું છે કે રોજીરોટી કમાવા માટે તેઓ અમદાવાદ ગયા હતા, પરંતુ આ દુર્ઘટનાએ આખો પરિવાર છીનવી લીધો છે. ગીર સોમનાથમાં નબીરા બેફામ મંદિર નજીક બર્થડે પાર્ટીની ઉજવણી કરી ઈંડા ફોડ્યા. ગીર સોમનાથમાં નબીરાઓ બેફામ બન્યા છે અને હવે તો હદ વટાવી દીધી છે. આ નબીરાઓએ જાહેરમાં બર્થડે પાર્ટી તો ઉજવી, પરંતુ મંદિરની નજીક ઈંડા પણ ફોડ્યા હતા, જેને લઈને શિવભક્તોમાં રોષ ફેલાયો છે. પ્રભાસ પાટણમાં આવેલા વિશ્વ વિખ્યાત સોમનાથ મંદિર પાછળના વિસ્તારમાં બર્થડે પાર્ટી ઉજવવાનો વિડીયો સામે આવ્યો. યુવાનોએ મંદિર નજીક કેક કાપી ઈંડા ફોડતા નજરે પડી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે મંદિર પાછળના વિસ્તારમાં આવી પ્રવૃત્તિ કેવી રીતે થઈ અને સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં યુવાનો ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યા તે અંગે પણ સવાલો ઉભા થયા. આ ઘટનાને લઈને પાટણ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. પોલીસની હાજરી અને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યુવાનો બેખોફ બની બર્થડે પાર્ટી ઉજવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા શરૂ થઈ છે. હાલ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે આ મામલે પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. ભરૂચના અંકલેશ્વરમાં બાળકી પર હુમલા મામલે ઝડપાયા આરોપી. અંકલેશ્વરમાં 2 બાળકીઓ પર હુમલાના ચકચારી મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે મુખ્ય આરોપી પિતા ગુરુ ઉર્ફે દેવ જેસલ અને તેમની પત્ની ભાવના દેવ જેસલની અટકાયત કરી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે સમગ્ર ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલી એક બાળકી અને એક વયોવૃદ્ધ દાદીનું નામ પણ સામે આવ્યું છે. જોકે બાળકી કાયદાના સંઘર્ષમાં હોવાથી અને દાદી વૃદ્ધાવસ્થામાં હોવાથી તેમની અટકાયત કરવામાં નથી આવી. સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે પોલીસે કેસમાં ક્રિમિનલ કલમો પણ ઉમેરવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તપાસમાં એ પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે બંને બાળકીઓ વચ્ચે ઝઘડો કેવી રીતે શરૂ થયો, શાળામાં અગાઉ કોઈ વિવાદ હતો કે નહીં અને હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું. અંકલેશ્વર પોલીસનું કહેવું છે કે તપાસ દરમિયાન સામે આવતા પુરાવા અને હકીકતોને આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાબરકાંઠાના પ્રાંતિજમાં ફિલ્મી ઢબે 13 લાખની લૂંટ. સાબરકાંઠાના પ્રાંતિજમાં ફિલ્મી ઢબે 13 લાખની લૂંટ કરી આરોપી ફરાર થઈ ગયા. આંગળીયા પેઢીના કર્મચારીઓનો પીછો કરીને લૂંટારુએ કારમાંથી રોકડ ભરેલી બેગ ઝૂંટવી લીધી. એક આંગળીયા પેઢીનો કર્મચારી રોકડ રકમ લઈને કારમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન એક બાઇક સવારે હાઈવે પર 3 રસ્તા નજીક આવેલા આંગળીયા પેઢી જ તેનો પીછો શરૂ કર્યો હોવાનો દાવો છે. માર્કેટયાર્ડ નજીક પહોંચતા બાઇક સવારે પોતાની બાઇક કારની આગળ લાવી ઊભી રાખી અને કાર ચાલક સાથે તકરાર શરૂ કરી. આ દરમિયાન તકનો લાભ ઉઠાવી લૂંટારુએ કારમાં રહેલી અંદાજે 13 લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગ ઝૂંટવી લીધી અને પળવારમાં ફરાર થઈ ગયા. લૂંટની જાણ થતાં જ પ્રાંતિજ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે તેમજ આંગળીયા પેઢી પર પહોંચ્યો. પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. બીજી તરફ સીસીટીવી કેમેરાના ફૂટેજમાં એક આરોપી જોવા મળ્યો. ફૂટેજમાં લૂંટારૂ રોકડા ભરેલી બેગ સાથે હોવાનો દાવો છે. પોલીસ હાલ સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે આરોપીની ઓળખ મેળવી તેની શોધખોળમાં લાગી છે. રાજ્યમાં 4 પગનો આતંક. ભરૂચમાં દીપડાએ ડરાવ્યા. ભરૂચમાં 7 દિવસે પકડાયો મગર. ગુજરાતમાં 4 પગના આતંકની અલગ અલગ તસવીરો સામે આવી છે. ક્યાંક રહેણાંક વિસ્તારમાં સિંહની એન્ટ્રી થઈ છે તો ક્યાંક દીપડો દેખાતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. બીજી તરફ મગરના રેસ્ક્યુ બાદ ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે મોડી રાત્રે સિંહની એન્ટ્રી જોવા મળી હતી. 5 નાકા પુલ નજીક સિંહ રસ્તા પર આવી જતા વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા. સિંહને જોઈ લોકોમાં ઉત્સુકતા અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
તો બીજી તરફ ભરૂચના નવા શુક્લતીર્થ ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. ગામના સ્કૂલ ફળિયામાં આવેલા એક ઘરના વાડામાં દીપડો દેખાયો હોવાનું સામે આવ્યું. દીપડો નજરે પડતા પરિવારજનો અને આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને દીપડાની હિલચાલ અંગે તપાસ શરૂ કરી. વન વિભાગે ગ્રામજનોને સતર્ક રહેવા અને એકલા બહાર ન નીકળવા સૂચના આપી. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામમાં મગરના રેસ્ક્યુ બાદ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. ગામના તળાવમાંથી અંદાજે 5 ફૂટ લાંબા મગરને વન વિભાગે પાંજરે પૂર્યો. છેલ્લા 7 દિવસથી વન વિભાગની ટીમ તળાવ પાસે પાંજરું ગોઠવી મગરને પકડવા માટે સતત નજર રાખી રહી છે. અંતે સફળતા મળતા મગરનો કબજો લઈને તેને સુરક્ષિત કુદરતી નિવાસસ્થાને છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથમાં દીપડાના ખેત મજૂર પર હુમલા. ગીર સોમનાથ અને અમરેલીમાંથી વન્યજીવોને લગતી 2 ચિંતાજનક ઘટનાઓ સામે આવી છે. ગીર સોમનાથમાં દીપડાના હુમલામાં એક ખેત મજૂર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જ્યારે અમરેલીના ગીર પૂર્વ વિસ્તારમાં એક સિંહનો કોવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું. પહેલી વાત દીપડાના હુમલાની કરીએ. ગીર સોમનાથ જિલ્લાના ઈશ્વરિયા ગામે દીપડાના હુમલાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. ખેતરમાં પાણી વાળવાનું કામ કરી રહેલા ખેતમજૂર પર જાડીમાં છુપાયેલા દીપડાએ અચાનક હુમલો કર્યો. અચાનક થયેલા હુમલામાં ખેતમજૂરના શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી. તેમની બૂમો સાંભળીને અન્ય ખેતમજૂરો અને ગ્રામજનો તાત્કાલિક દોડી આવ્યા. લોકો આવી પહોંચતા દીપડો જંગલ તરફ ભાગી ગયો. ઇજાગ્રસ્ત હરિભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ઘટના અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્યામ રેન્જ વિસ્તારમાં સામે આવી છે. અહીં રબારિકા રાઉન્ડ હેઠળ આવેલા પથ્થરમાળા રેવન્યુ વિસ્તારમાં જાડીમાંથી એક સિંહનો કોવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. સિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો અને તેના મોતનું ચોક્કસ કારણ જાણવા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વડોદરામાં ભર બજારે આંખલા યુદ્ધ વાહન ચાલકો